સાયન્સ ગુજરાતી મીડિયમ, જો કે બધું લખાણ ઇંગ્લિશમાં છે પણ ગુજરાતી જોડે જોડે કહીશ એટલે નોટ લઈને બેસવું અને નોટની અંદર આનું ગુજરાતી લખવું. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ એટલે કે ખંડસ સંકલનનો નિયમ. ખંડ ઉપરથી શબ્દ બન્યો ખંડસ સંકલનનો નિયમ, અને સંકલનનો ગુણાકારનો નિયમ પણ કહે છે અથવા ખંડસ સંકલનનો નિયમ પણ કહે છે. ખંડ એટલે ટુકડા, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ એટલે ખંડસ સંકલનનો નિયમ. યુ ઇન્ટુ વીનું સંકલન બરાબર યુ એમના એમ વીનું સંકલન માઇનસ સંકલન ઓફ યુનું વિકલન વીનું સંકલન અને એનો જે જવાબ આવે એનું પૂરાનું સંકલન. યુ ઇન્ટુ વીનું સંકલન બરાબર યુ એમના એમ વીનું સંકલન માઇનસ સંકલન ઓફ યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન. ઓકે, રિપીટ સંકલન. યુ અને વીનું સિલેક્શન કઈ રીતે કરું તો એના માટે એક રૂલ યાદ રાખો, LIATE. એલ એટલે લોગેરિથમિક ફંક્શન, log x log sin x જેની શરૂઆત લોગથી થતી હોય LOG. I એટલે ઇન્વર્સ ફંક્શન, સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સ ટેન ઇન્વર્સ સેક ઇન્વર્સ. એ એટલે એલ્જિબ્રિક ફંક્શન એટલે બૈજિક વિધેય જેને કહેવાય, x x² x³ 1 2 3. ટી એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, સાઇન એક્સ કોસ એક્સ એ બધા. ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન, ઘાતાંકીય વિધેય. તો આની અંદર જે પહેલાં આવે એને યુ કહી દેવું, પછી આવે એને વી કહેવું. પહેલાં અને પછી એટલે શું એમ જઈ દઉં, એક્સ સાઇન એક્સ. તો એક્સ એ કયું ફંક્શન આવે, એલ્જિબ્રિક ફંક્શન, અને સાઇન એક્સ કયું આવે, ટ્રિગોનોમેટ્રી. એલ્જિબ્રિક પહેલાં આવ્યું, ટ્રિગોનોમેટ્રી પછી આવ્યું, એટલે એલ્જિબ્રિક વાળાને યુ કહેવું, ટ્રિગોનોમેટ્રી વાળાને વી કહેવું, યુ અને વી. સાઇન એક્સ લોગ એક્સ, સાઇન એક્સ એટલે ટ્રિગોનોમેટ્રી ફંક્શન, લોગ એક્સ એટલે લઘુ ગુણકીય ફંક્શન, લોગેરિથમિક ફંક્શન. તો લોગેરિથમિક પહેલાં આવે અને ટ્રિગોનોમેટ્રિક પછી આવે, તો આને યુ કહેવું ને આને વી કહેવું. ઈ રેસ ટુ એક્સ ટેન એક્સ, તો ઈ રેસ ટુ એક્સ ટેન એક્સ, તો ટેન એક્સ એટલે ટ્રિગોનોમેટ્રી ફંક્શન અને ઈ રેસ ટુ એક્સ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. ટ્રિગોનોમેટ્રી ફંક્શન પહેલાં આવે ને એક્સપોનેન્શિયલ પછી આવે, એટલે ટ્રિગોનોમેટ્રી વાળાને યુ કહેવું ને ઈ રેસ ટુ એક્સ વાળાને વી કહેવું. ખાલી લોગ એક્સ હોય એની બાજુમાં કોઈ ના હોય તેની બાજુમાં 1 મૂકી દેવું, તો યુ કોને કહેવું, લોગેરિથમિક વાળાને યુ કહી દેવું, કારણ કે પેલો 1 જે છે એલ્જિબ્રિક ફંક્શન છે એટલે એને વી કહેવું. આ જે લાઈન છે LIATE, એ લાઈનમાં જે પહેલાં આવે એને યુ કહેવું, પછી આવે એને વી. પહેલાં લખ્યું એને યુ કહેવું એવું નહીં, પહેલાં આવે એને યુ કહેવું. ઓકે, દાખલા તરીકે ટેન ઇન્વર્સ એક્સ, તેની બાજુમાં કોઈ નથી, 1 મૂક્યું. હવે ટેન ઇન્વર્સ એક્સ અને 1, ટેન ઇન્વર્સ એટલે ઇન્વર્સ ફંક્શન અને 1 એટલે તમારું કયું, એલ્જિબ્રિક ફંક્શન. તો આગળ કોણ આવે, ઇન્વર્સ ફંક્શન, ને પાછળ કોણ આવે, એલ્જિબ્રિક. એટલે ઇન્વર્સ ફંક્શન વાળાને યુ કહેવું, એલ્જિબ્રિક વાળાને વી કહેવું. ક્લિયર થયું ભાઈ? યુ અને વી. યુ અને વી નક્કી થઈ ગયા પછી સૂત્ર શું છે ફરી એકવાર યાદ રાખો, યુ એમના એમ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન. દાખલા ગણીશું ત્યારે જ વધારે ખબર પડશે. આ નિયમને કયો નિયમ કહે છે, ખંડસ સંકલનનો નિયમ, અથવા ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, અથવા ગુજરાતીમાં સંકલનનો ગુણાકારનો નિયમ પણ કહે છે. યુ અને વીની પસંદગી કઈ રીતે કરવી, LIATE. એલ એટલે લોગેરિથમિક ફંક્શન, આઈ એટલે ઇન્વર્સ, એ એટલે એલ્જિબ્રિક, ટી એટલે ટ્રિગોનોમેટ્રિક અને ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. આમાંથી જે પહેલાં આવે, દાખલા તરીકે પહેલાં એટલે આને યુ નહીં કહી દેવાનું, આગળ યુ છે એટલે આગળ સાઇન એક્સ છે એટલે યુ, પાછળ લોગ એક્સ છે એટલે વી, એવું નહીં. લોગ એક્સ અને સાઇન એક્સ, તો લોગ એક્સ અહીંયા આવે ને સાઇન એક્સ ક્યાં આવે છે, અહીંયા આવે, અહીંયા સાઇન એક્સ આવે. લોગ એક્સ એ લોગેરિથમિકમાં આવે અને સાઇન એક્સ એમાં આવે ટ્રિગોનોમેટ્રી. એટલે લોગ એક્સ વાળાને યુ કહી દેવું, લાઈનમાં લોગ એક્સ પહેલું આવ્યું ને, અને સાઇન એક્સ પછી આવે એટલે વી કહેવું. એથી બી સમજ ન પડે તો જેનું સંકલન સહેલું હોય, જેનું સંકલન સહેલું હોય એને એને વી કહી દેવું, કારણ કે વીનું સંકલન થાય છે. જો અહીંયા વીનું સંકલન અને વીનું, અને જેનું વિકલન સહેલું હોય એને યુ કહેવું, જેનું વિકલન સહેલું હોય એને યુ કહેવું, સંકલન સહેલું હોય એને વી કહેવું. ઓકે, એક્સરસાઇઝ 7.6 પહેલો દાખલો અહીં પ્રિન્ટ નથી થયું, સમજી લેજો. 1 નંબરનો દાખલો, ઇન્ટિગ્રેશન એક્સ સાઇન એક્સ ડીએક્સ. એક્સ એ શેમાં આવે, એલ્જિબ્રિક ફંક્શન. સાઇન એક્સ શેમાં આવે, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ચાલો, એક્સ શેમાં આવે, એલ્જિબ્રિક. સાઇન એક્સ શેમાં આવે, ટ્રિગોનોમેટ્રી. LIATE એ પહેલાં આવે, LIA એ વાળા પોર્શનમાં આવે અને ટી વાળા પોર્શનમાં આવે. LIATE બરાબર સમજો, LIATE. એક્સ એટલે શું, એલ્જિબ્રિક ફંક્શન. સાઇન એક્સ એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન.
બરાબર. તો આને યુ કીધું, આને વી કીધું. યુ એમના એમ વીનું સંકલન માઇનસ સંકલન ઓફ પછી બ્રેકેટમાં યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન એક્સ એમના એમ સાઇન એક્સનું સંકલન. જો આમાં સંકલન ને વિકલન બધું ભેગું થાય એટલે સૂત્રો બરાબર આવડતા હોય તો જ ભણવાની મજા આવે. સંકલનના પણ સૂત્રો આવડતા હોય અને વિકલનના પણ આવડતા હોય. સાઇન એક્સનું સંકલન માઇનસ કોસ એક્સ થાય, માઇનસ એક્સનું વિકલન 1 અને સાઇન એક્સનું સંકલન માઇનસ કોસ એક્સ, માઇનસ એક્સ કોસ એક્સ, આ માઇનસ માઇનસ પ્લસ. સંકલનનો અચળાંક સી છેલ્લે મૂકવાનો. માઇનસ એક્સ કોસ એક્સનું સંકલન સાઇન એક્સ અને છેલ્લે પ્લસ સી. ફરી એકવાર યુ અને વી કેવી રીતે નક્કી થાય ફરી સમજાવી દઉં તમને. એક્સ સાઇન એક્સ છે ને, ચાલો એક્સ એમાં આવે, આમાં એક્સ એ આમાં એક્સ આવે, અરે આ પોર્શનમાં એક્સ આવે અને સાઇન એક્સ આમાં આવે. તો આ એક્સ વાળું પહેલાં આવ્યું, સાઇન એક્સ વાળું પછી આવ્યું, એટલે એક્સ વાળાને યુ, સાઇન એક્સ વાળાને વી કીધું. ક્લિયર થયું ભાઈ? ઓકે. બીજો દાખલો એક્સ સાઇન 3x. આમાં સેમ એક્સ એટલે એલ્જીબ્રિક ફંક્શન અને સાઇન 3x એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. આને યુ કીધું, આને વી કીધું. સૂત્ર શું છે? યુ એમના એમ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન. આ સૂત્ર મોઢે કરવું પડશે. યુ એમના એમ વીનું સંકલન માઇનસ સંકલન ઓફ યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન. એક્સ એમના એમ સાઇન 3x નું સંકલન શું થાય? માઇનસ કોસ 3x/3 માઇનસ એક્સનું વિકલન કેટલું? 1. સાઇન 3x નું સંકલન માઇનસ કોસ 3x/3. ચલો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, 1/3 કોસ 3x. કોસ 3x નું સંકલન સાઇન 3x/3 પ્લસ સી. બધું પૂરું થાય એટલે છેલ્લે પ્લસ સી મૂકવાનું. 3 તરી 9 એટલે આગળનું એવું ને એવું, અહીં 1/9 સાઇન 3x પ્લસ સી. ચાલો ત્રીજો દાખલો x² e⁻x. x² એટલે એલ્જીબ્રિક ફંક્શન અને e⁻x એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. એટલે આ પહેલા યુ અને પછી વાળાને વી કીધું. ખંડશ સંકલનનો નિયમ શું છે? યુ એમના એમ વીનું સંકલન માઇનસ સંકલન ઓફ યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન. x² એમના એમ e⁻x નું સંકલન e⁻x માઇનસ x² નું વિકલન 2x e⁻x નું સંકલન e⁻x dx. આ 2 ને બહાર કાઢી નાખ્યા. x² e⁻x -2. ફરી એકવાર ખંડશ સંકલનનો નિયમ આ લોકોની વચ્ચે. આ એલ્જીબ્રિક ફંક્શન અને આ એક્સપોનેન્શિયલ ફંક્શન, એટલે કે આ બૈજિક વિધેયના ઘાતાંકીય વિધેય. બૈજિક પહેલાં આવે, ઘાતાંકીય પછી આવે. નિયમ યાદ રાખો, LIATE. ચાલો ક્લિયર થયું? x² e⁻x -2 એમના એમ યુ એમના એમ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન અને જે આવે એનું ફરી સંકલન. ઓકે. -2 x e⁻x નું સંકલન e⁻x માઇનસ એક્સનું વિકલન 1 e⁻x નું સંકલન e⁻x. હવે x² e⁻x -2 x e⁻x નું સંકલન આમાં e⁻x અને પ્લસ સી. બ્રેકેટ ઓપન કરી દીધા, જે આવે તે જવાબ. x log x. ચાલો x એટલે એલ્જીબ્રિકમાં આવે અને log x એટલે લોગેરિથમિકમાં આવે. નિયમ શું છે? LIATE. L વાળું પહેલા અને ટી વાળું પછી, એટલે આ યુ અને આ વી. સૂત્ર શું છે? યુ એમના એમ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન. log x એમના એમ એક્સનું સંકલન x²/2 log x નું વિકલન 1/x એક્સનું સંકલન x²/2 dx. આનું સાદુરૂપ આપીએ તો 1/2 બહાર આવે, x² અને x એટલે ઉપર એક x વધે. એ એક્સનું સંકલન x²/2 2 દુ 4 થઈ જશે, એટલે x²/2 log x માઇનસ x²/4 પ્લસ સી. આખું સંકલન પૂરું થાય ત્યાર પછી સી મુકાય. એના પછીનો દાખલો એ કયો દાખલો હતો? ફરી એકવાર જોઈ લઈએ. કયો હતો? ત્રીજો હતો. નંબરો કટ થઈ ગયા છે. આ બીજો હતો. આ પહેલો, બીજો, આ ત્રીજો હતો, આ ચોથો હતો. હવે આવ્યો એ આ પાંચમો દાખલો. આ પાંચમો દાખલો છે. અહીં 5 નંબર લખી દો. જુઓ તો બરાબર, અહીં કયો નંબર લખ્યો? 5. આ જગ્યા પર કયો નંબર લખવાનો? 5. ચાલો લઘુ ગુણકીય એટલે યુ અને આવી યુ એમના એમ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન. log 2x એમના એમ x⁻1 નું સંકલન x²/2 માઇનસ log 2x નું વિકલન 1/2x એક્સનું સંકલન x²/2. log 2x નું વિકલન 1/2x અને 2x નું 2 × 2 આવે, ગુણાકારમાં × 2 આવે. એક્સનું સંકલન x²/2. સાદુરૂપ આપી 2 2 ઉડી ગયા, 1/2 બહાર કાઢે x⁻1 x⁻1 નું સંકલન x²/2 એટલે આ થઈ ગયો x²/4. છઠ્ઠો દાખલો સંકલન x² × log x dx. લઘુ ગુણકીય વિધેય અને યુ કીધું. આ બૈજિક વિધેય
એલ્જિબ્રિક એને વી કીધું. યુ એમના એમ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન log x એમના એમ એક્સ સ્ક્વેરનું સંકલન એક્સ ક્યુબ બાય 3 માઇનસ log xનું વિકલન 1/x અને એક્સ સ્ક્વેરનું સંકલન એક્સ ક્યુબ બાય 3. ચાલો સાદુરૂપ આપ્યું એક્સ ક્યુબ બાય 3 log x માઇનસ 1/3 એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેરનું સંકલન એક્સ ક્યુબ બાય 3 એટલે એક્સ ક્યુબ બાય 9 થઈ જશે. ચાલો હવે થોડા ફોર્મ્યુલા જોઈએ. સંકલન dx અપોન અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આ સૂત્ર આપણે ભણી ચૂક્યા છે, સાઇન ઇનવર્સ એક્સ બાય પ્લસ સી. પણ આ જે છેદમાં છે એવું અંશવાળું સૂત્ર હવે ભણીશું, અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. તો સૂત્ર એક્સ બાય 2 અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ બાય પ્લસ સી. આ છેદમાં હોય તો અલગ સૂત્ર અને અંશમાં હોય તો અલગ સૂત્ર યાદ રાખજો. ફરી આ એક ત્રીજું સૂત્ર dx અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો છેદમાં હોય તો સૂત્ર આપણે ભણી ચૂક્યા છે, લોગ મોડ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ સી. અને અંશમાં હોય તો સૂત્ર dx અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ડીએક્સ. તો એક્સ બાય 2 અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 લોગ મોડ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ સી. સૂત્રો ના આવડે તો ખાલી દાખલા ના આવડે, બાકી બીજું બધું આવડે. બાકી રહ્યું શું? સંકલન dx અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. તો એનું સૂત્ર છે લોગ મોડ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ સી. અને એક બીજું સૂત્ર સંકલન અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. તો એક્સ બાય 2 અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બાય 2 લોગ મોડ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ સી. અને છેલ્લું સૂત્ર સંકલન એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ. વિધેય અહીંયા એનું વિકલન સરવાળામાં હોય અને બ્રેકેટ પૂરો કરીને ઈ રેસ ટુ એક્સ હોય તો જવાબ એનો એફ એક્સ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. દાખલા ગણાશે ત્યારે જ સૂત્રોની એક્ઝેક્ટ તો ખબર પડશે. પ્રશ્ન નંબર 7 ગણીએ. સંકલન એક્સ સાઇન ઇનવર્સ એક્સ. નિયમ આપણે જે અગાઉ ભણ્યા તે લખીએ, LIATE. આઈ પહેલાં આવે અને આ એ પછી આવે. આ ઇનવર્સ ફંક્શનમાં આવે અને આ એલ્જિબ્રિક ફંક્શનમાં આવે. એટલે યુ ભાઈને આને વી કીધું. યુ એમના એમ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન સાઇન ઇનવર્સ એક્સ એમના એમ એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સનું વિકલન. સૂત્રો તમને આવડતા હોય તો વાંધો ના આવે. સાઇન ઇનવર્સ એક્સનું વિકલન 1 અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય 2 એક્સ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ માઇનસ 1 બાય 2 બહાર કાઢ્યા એક્સ સ્ક્વેર અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. આ માઇનસને અંદર મોકલો એટલે અહીંયા પ્લસ રહે 1 બાય 2 માઇનસ એક્સ સ્ક્વેર. અહીં એક ઉમેર્યા અને એક બાદ કર્યા. ઓકે, પછી બે ટુકડા અલગ કર્યા, આના નીચે અંડરરૂટ અને વનના નીચે અંડરરૂટ. વનના નીચે અંડરરૂટ મૂકો પણ આગળ 1 બાય 2 છે એટલે 1 બાય 2 આવે. આ 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન અંડરરૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે પેલા જેવું થયું 2 અપોન રૂટ 2 હોય તો શું લખો તમે? રૂટ 2 એ ટાઈપનું. એટલે 1 બાય 2 અંડરરૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1 બાય 2. આ તો છેદમાં છે જ. આનું અંશમાં છે તેનું સૂત્ર શું છે યાદ કરો. 1 બાય 2 એક્સ બાય 2 અંડરરૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એક્સ બાય 2 અંડરરૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. હમણાં આપણે જોયું ને સૂત્ર એ પ્રમાણે પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ બાય કયું સૂત્ર લગાડ્યું? અંડરરૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાળું. માઇનસ 1 બાય 2 આનું ડાયરેક્ટ સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સી. સાદુરૂપ આપી દઈએ એક્સ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ પ્લસ આ એક્સ બાય 4 અંડરરૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. ફરી આ 1 બાય 4 થશે સાઇન ઇનવર્સ એક્સ માઇનસ 1 બાય 2 સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સી. આ 1 બાય 4 અને માઇનસ 1 બાય 2 એટલે 25 પૈસા ઓછા 50 પૈસા તો માઇનસ 25 પૈસા. એ રીતે માઇનસ 1 બાય 4 સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સી. ઓકે, એના પછીનો દાખલો જોઈશું. 8મો દાખલો. સંકલન એક્સ ટેન ઇનવર્સ એક્સ. ખંડશ સંકલનનો નિયમ યુ એમના એમ ટેન ઇનવર્સ એક્સને યુ કીધું. LI આ આઈમાં આવે ઇનવર્સ ફંક્શન. AT એ આ એલ્જિબ્રિકમાં આવે. યુ એમના એમ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન. નિયમ યાદ રાખવાનો. યુ એમના એમ ટેન ઇનવર્સ એક્સ એમના એમ એક્સ રેસ ટુ 1નું સંકલન એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ ટેન ઇનવર્સ એક્સનું વિકલન 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય 2. આ એક્સ સ્ક્વેર બાય 2 ટેન ઇનવર્સ એક્સ માઇનસ 1 બાય 2 આ 1 બાય 2 એક્સ સ્ક્વેર પ્લસ 1. એક ઉમેરો અને એક બાદ કરો પેલા જેવું જ. એક્સ સ્ક્વેર ટેન ઇનવર્સ એક્સ માઇનસ 1 બાય 2 આના નીચે એક્સ સ્ક્વેર પ્લસ 1 આગળ 1 બાય 2 છે. આ માઇનસ માઇનસ પ્લસ 1 બાય 2 ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1. આ 1નું સંકલન એક્સ અને 1 બાય 2 આનું 1 અપોન એ ટેન ઇનવર્સ એક્સ બાય 1 પ્લસ સી. એટલે એક્સ સ્ક્વેર બાય 2 ટેન ઇનવર્સ એક્સ માઇનસ હાફ એક્સ પ્લસ હાફ ટેન ઇનવર્સ એક્સ પ્લસ સી. 9મો દાખલો જોઈશું. સંકલન એક્સ કોસ ઇનવર્સ એક્સ. આમાં આ ઇનવર્સ ફંક્શનમાં આવે એટલે આને આઈ કીધું. આઈ એટલે LI A
આ એલ્જિબ્રિકમાં આવે. યુ એમના એમ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન. કોસ ઇનવર્સ એક્સ એમના એમ એક્સ રેસ ટુ વનનું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ. કોસ ઇનવર્સ એક્સનું વિકલન -1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ. સાદુરૂપ આપીએ એક્સ સ્ક્વેર બાય ટુ કોસ ઇનવર્સ એક્સ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 1/2 એક્સ સ્ક્વેર √1 માઇનસ એક્સ સ્ક્વેર. આ પ્લસ છે, અંદર માઇનસની જરૂર છે, એક માઇનસ મૂક્યું, આગળ માઇનસ મૂક્યું, ફરી 1 ઉમેર્યા અને 1 બાદ કર્યા. -1/2 આના નીચે આખું સ્ટેપ અને આ માઇનસ માઇનસ પ્લસ 1/2 આની નીચે આખું સ્ટેપ. ઓકે, આ 2/√2 એટલે √2 આવે એ રીતે થઈ ગયું અને આ એ રીતે થઈ ગયું. -1/2 આમાં કયું સૂત્ર આવશે? સંકલન √a² માઇનસ એક્સ સ્ક્વેર. સંકલન √a² માઇનસ એક્સ સ્ક્વેર, તો x/2 √a² માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ a²/2 સાઇન ઇનવર્સ એક્સ. અને આ છેદવાળું સૂત્ર 1/2 તો છે જ, સાઇન ઇનવર્સ x/1 પ્લસ c. સાદુરૂપ આપી દીધું. આનો સહગુણક -1/4 છે, આનો સહગુણક +1/2 છે. આ +1/2 એટલે 50 પૈસા ઓછા 25 પૈસા, 50 પૈસા ઓછા 25 પૈસા એટલે 25 પૈસા, એટલે 1/4 સાઇન ઇનવર્સ એક્સ પ્લસ c. 10 નંબરનો દાખલો જોઈશું. સાઇન ઇનવર્સ એક્સ ધ હોલ સ્ક્વેર. લેટ સાઇન ઇનવર્સ એક્સ બરાબર ટી. સાઇન ઇનવર્સ એક્સ બરાબર ટી ધારો તો એક્સ બરાબર સાઇન ટી અને ડીએક્સ બરાબર કોસ ટી ડીટી. આ રકમ છે સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર ડીએક્સ. સાઇન ઇનવર્સ એક્સ એટલે ટી, ટી સ્ક્વેર કોસ ટી, ડીએક્સ એટલે કોસ ટી ડીટી. હવે LIA એલ્જિબ્રિક ફંક્શન પહેલાં આવે અને ટી LIAT ટિગોનોમેટ્રી પછી આવે, એટલે આને યુ કીધું, આને વી કીધું. યુ એમના એમ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન. ટી સ્ક્વેર એમના એમ કોસ ટીનું સંકલન સાઇન ટી માઇનસ ટી સ્ક્વેરનું વિકલન 2t કોસ ટીનું સંકલન સાઇન ટી. ટી સ્ક્વેર સાઇન ટી -2 બહાર કાઢ્યા. ફરી એકવાર આમાં ખંડસ્થ સંકલન કરીશું. આ એલ્જિબ્રિકમાં આવે ને આ ટ્રિગોનોમેટ્રીમાં આવે એટલે પાછી આવે યુ અને વી. યુ એમના એમ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન. ટી સ્ક્વેર સાઇન ટી -2 ટી સાઇન ટીનું સંકલન માઇનસ કોસ ટી માઇનસ ટીનું વિકલન 1 અને સાઇન ટીનું સંકલન માઇનસ કોસ ટી ડીટી. ટી સ્ક્વેર સાઇન ટી -2 આ માઇનસ 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 પ્લસ 2t કોસ ટી અને આ -2 કોસ ટીનું સંકલન સાઇન ટી પ્લસ સી. ટી સ્ક્વેર સાઇન ટી પ્લસ 2t કોસ ટીનું √1 માઇનસ સાઇન સ્ક્વેર ટી -2 સાઇન ટી પ્લસ સી. ટી એટલે આપણે શું ધાર્યું હતું? સાઇન ઇનવર્સ એક્સ. ટી એટલે સાઇન ઇનવર્સ એક્સ ધાર્યું એટલે સાઇન ઇનવર્સ એક્સનો સ્ક્વેર અને સાઇન ટી એટલે એક્સ. ફરી 2 ટી એટલે સાઇન ઇનવર્સ એક્સ √1 માઇનસ સાઇન સ્ક્વેર ટી એટલે એક્સ સ્ક્વેર, સાઇન ટી એટલે એક્સ અને પ્લસ સી. 11 નંબરનો દાખલો જોઈશું. સંકલન એક્સ કોસ ઇનવર્સ એક્સ અપોન √1 માઇનસ એક્સ સ્ક્વેર. આમાં કોસ ઇનવર્સ એક્સ બરાબર થીટા ધાર્યું. થીટા ધારો કે ટી ધારો, ગમે તે ધારી શકાય. કોસ ઇનવર્સ એક્સ બરાબર થીટા એટલે -1/√1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ બરાબર ડી થીટા. અને કોસ ઇનવર્સ એક્સ બરાબર થીટા તો એક્સ બરાબર કોસ થીટા, એટલે √1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ બરાબર માઇનસ ડી થીટા. આ તમારી રકમ હતી એક્સ કોસ ઇનવર્સ એક્સ ઇન્ટુ 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. એક્સ એટલે કોસ થીટા, કોસ ઇનવર્સ એક્સ એટલે થીટા અને 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ એટલે માઇનસ ડી થીટા માઇનસ થીટા કોસ થીટા. આ એલ્જિબ્રિક ફંક્શન આવે અને આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે યુ અને વી. ચાલો, ખંડસ્થ સંકલનનું સૂત્ર -12 લખી દીધા. યુ એમના એમ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન, જવાબ આવે એનું ફરી સંકલન. થીટા કોસ થીટાનું સંકલન સાઇન થીટા, થીટાનું થીટા પ્રત્યે વિકલન 1 કોસ થીટાનું સંકલન સાઇન થીટા ડી થીટા માઇનસ થીટા સાઇન થીટા માઇનસ સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા. હવે માઇનસને અંદર મોકલો તો માઇનસ થીટા સાઇન થીટા. અહીં 3 વખત માઇનસનો ગુણાકાર એટલે માઇનસ કોસ થીટા પ્લસ સી. આમાં કોસ થીટા બરાબર ધારણા છે એટલે સાઇન થીટાને કોસમાં ફેરવી દીધું. √1 માઇનસ કોસ સ્ક્વેર થીટા માઇનસ કોસ થીટા અને પ્લસ સી. માઇનસ થીટા એટલે કોસ ઇનવર્સ એક્સ √1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે એક્સ સ્ક્વેર માઇનસ કોસ થીટા એટલે માઇનસ એક્સ પ્લસ સી. 12 નંબરનો દાખલો. સંકલન એક્સ એક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ. એક્સ એટલે એલ્જિબ્રિક ફંક્શન, એક્સ સ્ક્વેર એક્સ એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. યુ અને વી. યુ એમના એમ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન રિપીટ સંકલન. એક્સ એમના એમ સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન 10x માઇનસ એક્સનું વિકલન 1 સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન 10x અને ડીએક્સ. એક્સ 10x માઇનસ સંકલન 10x ડીએક્સ. એક્સ 10x 10xનું સંકલન સૂત્ર log mod sec x. 13મો દાખલો અને આજના લેક્ચરનો છેલ્લો દાખલો. ત્યાર પછી આટલા દાખલા બાકી રહે છે 7.6ની અંદર, જે કાલે કરાવવામાં આવશે. ખંડસ્થ સંકલનનો નિયમ. tan ઇન્વર્સની બાજુમાં કોઈ નથી એટલે 1 મૂક્યું. 1 × tan ઇન્વર્સ એક્સ. 1 એટલે એલ્જિબ્રિક ફંક્શન, tan ઇન્વર્સ એક્સ એટલે યુ.
ઇન્વર્સ ફંક્શન. યુ એમના એમ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન. યુ એમના એમ ટેન ઇન્વર્સ એક્સ એમના એમ એકડાનું સંકલન એક્સ માઇનસ ટેન ઇન્વર્સ એક્સનું વિકલન 1/1 + x² એક્સ ડીએક્સ. 2 વડે ગુણો અને 2 વડે ભાગો. ઉપર 2x dx નીચે x² + 1. 2x એટલે x² + 1નું વિકલન. ઉપર f' નીચે fx એટલે log mod fx + c. x ટેન ઇન્વર્સ એક્સ માઇનસ હાફ log x² + 1 + c. સંકલનમાં જેમ જેમ આગળ જઈશું તેમ તેમ અઘરા દાખલા થતા જશે. પ્રેક્ટિસ કરવી પડે, 2 થી 3 વાર ગણવા પડે. ના સમજાય તો એપોઇન્ટમેન્ટ લઈ અને ક્લાસ ઉપર આવવાનું રાખવું તો જ આવડશે, બાકી તકલીફ પડશે.